શામભાઈ, હવે તો જિંદગી ભર આ જ વેશ છે. કાળજુ કઠણ રાખજો. માણેકનો સંદેશો લઈને આવી છું. માણેકનું મીંડળ બાંધ્યા પછી એવી કઈ વાત છે કે મારે કાળજુ કઠણ કરવું પડે? મોડુબા હકને ખાતર ધર્મને થીંગાણે ચડી ગયા છે શામભાઈ. ધર્મની થીંગાણે? શા માટે? કંપની સરકારે હુકમ કર્યો કે વાઘેરોએ હથિયાર હેઠા મૂકો. વાઘેરના માથા હેઠા પડે પણ હાથમાંથી હથિયાર ન છૂટે, એટલે તો મોડુબા બહારવટી નીકળી ગયા. અને એ બહારવટાની આગ તમને ન લાગે એટલે એમણે કેવરાવી છે કે તમે ખુશીથી બિચારે મંગળ ફેરા ફરી શકો છો. માણેક તો મરદ થઈને કેન મોકલે, પણ એક અસ્ત્રી થઈને તમે એટલો વિચાર ન કર્યો કે વાઘેરાણી એક ભાવમાં બે ભાવ ન કરે. જેનું મીંડળ બાંધે એની જ થઈ જાય. માણેક મારે માંડવે ન આવે તો શું? મંગળ ફેરા ન ફરે તો શું? જ્યાં મન એકવાર મંગળ ફેરા ફરી ચૂક્યું પછી ત્રણ ફેરા ફરે તો શું અને ન ફરે તો શું? આ એક ભાવની શામબાઈ તો જન્મો જન્મ માણેકની છે. શામબાઈ, કેમ છે તમે? જ્યાં સુધી આ ધરતી પર તમારા જેવી સ્ત્રીઓ જન્મતી રહેશે ત્યાં સુધી એના સતને આધારે આ ધરતી ટકી રહેશે. હું તમારો સંદેશ જરૂર ભાઈને પહોંચાડી દઈશ. હાલો, જય રણછોડ. જય રણછોડ. મેં તો મુળુભાને મરદ માન્યો હતો. મરદ હોત તો સરકારની ફૂટતી બંદૂકોની ધાણી વચ્ચે તારી હારે મંગળ ફેરા ફરી તને લઈ જાત. પણ હવે આ કાયરના હાથમાં તને નહીં સોંપું. એટલે જે કોઈ સારો મુહૂર્તે મળશે એની હારે તારે મંગળ ફેરા ફરવા જ પડશે. બાપુ, હું તો માણેકનું પાને તો ઓળી ચૂકી છું. બીજા કોઈ મારે મન ભાઈ અને બાપ છે. એટલે હું બીજા હારે ફેરા નહીં ફરું. હું તને બીજા હારે પરણાવી લઈ જઈશ. બાઘેર, પરાણે વાળેલી પાનેતરની ગાંઠ ક્યારે છૂટી જાય એની ખબર પડતી નથી. ઉતાવળમાં ક્યાંક એવું પગલું ન ભરી જવાય કે દીકરીની જિંદગી ઝેર થઈ જાય. દીકરીના દલને સમજો વાઘેર. હાલ ને હાલ ગરજવાથી મન પામશે. જુવાન હયું જોર તલબીને તાબી ના થાય. એની હારે તો સમજાવટથી જ કામ લેવાય. ભલે, તમે સમજાવી જુઓ. મારી સમજાવવાની રીત એ છોકરીને ભારે પડી જશે. ને છોકરી, જ્યાં સુધી મંગળ ફેરા ફેરવી તને આ ઘરમાંથી વિદાય ન કરું ત્યાં સુધી તું આ ઘરની ચાર દિવાલો વચ્ચે કેદી છો. આ ઘરની બહાર કપ કાઢે છે તો તાકે જ મારી નાખ. આવ આવ રાણી, ન તરસાવ. સુબા સાહેબ, તમે કઈ કુંવારીઓની લાજ લૂંટીને જીવન બરબાદ કર્યા હશે, પણ હું એ નથી. મારા અંગને હાથ લગાડતા પહેલા આ કટાર તમારો જીવ લઈ લેશે. મારી કટાર મ્યાન કર. ચંપાબાઈ બચાવો, ચંપાબાઈ બચાવો. બાપુ બાપુ, વાઘેરે મેજર સાહેબને ફોન કર્યું. હે? એથી ગયો ને ત્યારથી જ મને ખાતરી હતી કે એના ઢોલ વાગી જવાના. પણ બાપુ, મૂળ માણેક વાઘેરોને લઈને દ્વારકા પર આવી રહ્યો છે. હે? એને રોકો, એને રોકો. ચંપાબાઈ, આજ સુધી મેં તને સાચવી છે, આજે તું મને સાચવી લે. કઈક રસ્તો કાઢ, રસ્તો કાઢ. તું તો બહાર નીકળ, એક તો તારા ઘરમાં તને હરગાવી દઈશ. આજે વાઘેરો તારા પોખરા કરવા આવ્યા છે. બહાર નીકળ. સોબો ક્યાં છે? બાપુ તો ક્યારના જાગી ગયા. તું કોણ છે? હું તો સંપન્ન દાસી છું, દાસી. હમણાં નવી નવી આવી છું. કાળા કામના કરનારા, મને માફ કરો. મુરુબા, મને માફ કરો. સખારામ, સુબાની સત્તા મળી એનો ઉપયોગ તે વાઘેરોની બેન દીકરીની આબરૂ લેવામાં કર્યો. આજ તો તારી છાતી ચીરી નાખી. મુરુબા, હું તમારી ગા છું, મને માફ કરો. હું તમારા પગરખાની રટ છું, તમારા પગરખાની તોડ છું. તને માફ કરો મુરુબા, મને માફ કરો. ધૂળ પડી તારા જીવતરમાં. મને તો એમ હતું કે સામી છાતીએ મારો સામનો કરીશ. હટ કાયર, છગા આનું નાક પાડી લે. દ્વારકાધીશ, મૂળોનું માથું રણછોડરાય સિવાય કોઈને નમ્યું નથી અને નમશે પણ નહીં.
સાવ છે દીકરા. રણછોડાએ તારી આશાઓ પૂરી કરી. કાકા, ધર્મને ધીંગાણે આપણા બારોટાનો પહેલો વિજય થયો. દ્વારકા આપણી થઈ. આજથી દ્વારકાના રાજા તમે. નહીં નહીં મુળુ, રાજા થવાને લાયક તો તું કહેવાય. ના કાકા, મારે રાજા નથી થવું. મારે તો રૈયતના રખોપા કરીને રૈયતને ચગાડવી છે. મારો હક પાછો મેળવવો છે. વાઘેરોને મરદાઈથી જીવતા શીખવાડવું છે. તો રાજા તું કે હું કોઈ નહીં. રાજા રણછોડ રાય અને આપણે સૌ એની રૈયત. द्वारकाधीश जय। मुलू 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 कौन है मुलू? कंपनी सरकार का फरमान नहीं माना, मेजर का खून कर दिया। कर्नल देवबा, मैं तुमको कहता हूं कि कंपनी सरकार तुम्हारे हाथ में आज से पूरा कच्चेवाड़ का पुलिस कारोबार सौंप दिए। तुमको जो भी मांगो वो सब सगवड़ता मिलेगा, बट मुलू को पकड़ना ज मांगता है। જનરલ હર્બર્ટ, મૂળુએ હજી સુધી દેવભાની દોસ્તી જોઈ છે, દુશ્મની નહીં. मतलब મતલબ મૂળો મારો દોસ્ત હતો, પણ હવે હું કંપની સરકારનો નોકર છું. મૂળુને પકડીને હું કંપની સરકારને મારી વફાદારી બતાવી આપીશ. शाबाश, बट मुलू ने तो हमारा नींद हराम कर दिया है। સળગી ગઈ દ્વારકા, સળગી ગઈ. व्हाट? મૂળું મારે કે દ્વારકા ઉપર કબજો કરી લીધો, ઉપરથી મારું નાક કાપી લીધું. कर्नल देवबा, फौज लेकर मार्च टू द्वारका इमीडिएटली। યસ જનરલ હર્બર્ટ. દેવભા પલટન લઈને અહીંયા આવે છે. દેવભા પલટન લઈને આવે છે. બેલીઓ, તૈયાર થઈ જાઓ. આજ બંદૂકનો જવાબ બંદૂકથી. नहीं नहीं मुलू, आपने जो ही लड़ी तो गोलियों मंदिर सामे चाले, निर्दोषों लोही छूटा અને આપણે પાપમાં પડ્યા. આપણું તારવટું નિર્દોષ રૈયત સામે લડવાનું નથી, આપણે તો લડવાનું છે તેનું દીકરીઓની આપણું નુકસાન સામે, નિર્દોષ રૈયતને રંજાડનાર કંપની સરકાર સામે. તો કાકા, આજથી જ કંપની સરકારનું થાણે થાણું સળગાવી દો. એક ઘોડાઓની ઊંઘ ઉડાડી દો. બેલીઓ, મોત ભરીને બતાવી દો કે વાઘેર સામેના વેર કેટલા વચમાં છે. જય રણછોડ! ભાગીને વાઘેરો જશે ક્યાં? ઓખા જઈને મૂળોના ઘરને કબજે કરો અને એને જ આપનું થાણું બનાવી દો. અને સિપાહીઓ, ગામે ગામ અને ડુંગરે ડુંગરો ખુદી ભરો અને જ્યાં કોઈ વાઘેર નજરે પડે એને સબ્બે કરો અને ચાકરની જેમ ચોડી નાખો. ધરમનું ધીંગાનું કેળાવતા વાઘેરો એન દીકરીના દાગીના ઉતરવી હટશે ભૂંડા. એ બહુ બોરી તો જીભ ખીચી નાખી ચૌથા દાગીના. નહીં તો આ કોઈને આગે નહીં થાય. આ તો નહીં દઉં, મારા લગ્નના જ છે. ખબરદાર, સોંપી દો ઘરેના પાછા. બેન દીકરીની મરજાદ એ તો આપણા ધીંગાણાની મરજાદ છે. આપણું ધીંગાણું છે કંપની સરકાર સામે, રૈયત સામે નહીં. જાઓ બહેનો, આજ પછીથી કોઈનાથી બીશો નહીં. જ્યાં લગણા મૂળું માણેક જીવે છે.
કરું તો મને ગમે વચકાળ નથી. ખેસી છોડી દો એને. શરણાગતને મારીને પાપમાં નથી પડવું. હા આમ બધાને જવા દે ખાતો હું. શરણાગતને મારીને પાપના પોટલા નથી બાંધવા. પેટે પાટા બાંધશું અને આપણને દેનારો તો ઉપર રણછોડાઈ બેઠો છે. ખેસી જવા દો લક્ષ્મીચંદ શેઠને. બા બા જાતો આવ્યો છું અને કલમનો લીટો ધારો છું અને આ ધરતીનું પાણી મેં પણ પીધું છે મારા બાપ. ભગવાન નંદચોરાયને હાથે હાથું રાખીને કહું છું કે રોટલાની તાર હું આપને કદી નહીં પડવા દઉં. મારા રોટલા ખોટા છે. અરે રોટલા પુગાડનાર આ પાણીદાર પગ વાળા વિના મંડી પડીશ અને વતાળે આવશે અને આમ વાડી નાખું તેમ વાડી નાખું. કઈ પોપાવાળીનું રાજ સમજી બેઠો છે તે આમ વાડી નાખું ને તેમ વાડી નાખું કરે છે. અરે ઓલા ટોપી વાળાની તલવારું રૂમઝૂમ છે તો તને જ કઈ કામ વાડી નાખશે. હવે વાઢ્યા વાઢ્યા ડીંગલા વાઢે તઈ છે. હા હું એટલે કોણ? ના ના હું નાનો હતો ને ત્યારે હાથ તાળીની રમતુમાં ભારે હોશિયાર હતો. હા અને પેલા ટોપા વાળાઓની તલવારું તો એક ઝાટકે જો ધરતીમાં ધરબાવી ના દઉં અને ભો ભેગી ન કરી નાખું તો મને ના આ તો અભલારે કામ છે. એ લોકો જાણતા નથી કે હું એટલે કોણ. અખાના રાજાનો હાળો વાડી નાખું, તોડી નાખું, કાપી નાખું. આ તો નકરું જ્ઞાન. મારી તલવાર ક્યાં? શાંબાઈ 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 અરે શાંબાઈ આખો મલક મોડું મોડું કરે છે અને ગામે ગામથી બાવીને રોટલા હાથ પગાડે છે પણ તને કઈ નથી થતું. એ ચાવી તું કે ઈ પહેલા તો રોટલા ઘડીને તૈયાર રાખ્યો છે પણ પોગાડવા ક્યાં? એ તો અબલો આવીને ઠેકાણું કઈ જશે. બાપા આવ્યા. તો તે રોટલા ઘડીને તૈયાર રાખે છે કા? ખબરદાર જો રોટલા પગાડવા ગઈ છે તો. મારે મારી આબરૂનો ભજાડો નથી બંધાવા દેવો. મને રોકી લેવાથી તમારી આબરૂ સચવાઈ જશે એમ માનતા હો તો એ તમારી ભૂલ છે બાપુ. મારી ભૂલને હું સારી રીતે સમજુ છું પરંતુ હવે જ્યાં સુધી તારા લગ્ન પાકા કરી અને મંગળ ફેરા ફેરવી આ ઘરમાંથી વિદાય ન કરું ત્યાં સુધી તને તારા કુચીમાં રાખવી પડશે. સમજી? ખબરદાર કે મને પૂછ્યા વિના ઘરની બહાર ફોન મૂક્યો છે તો સાચો જ ગાડી રાખીશ. મને પૂછ્યા વિના કોઈએ તાળું ઉઘાડ્યું છે તો ન થવાનું થઈ રહ્યું છે. એ આ એકડા પાછળ 15 કોડીનાર. એ વાહ કોડીનાર વાહ. રામ રામ. એ રામ રામ. રામ રામ. આવો આવો બામપુર. ધન બાપ ધન. વાહ વાહ. અરે આવડા આ ઘડી ખંભા બાપ. વાહ વાહ રાવડા. એ હાય હાય હાજી. આ બધાય આવી ગયા પણ મારી ઓહો પણ મારી ઓહો પણ મારી મારી પૂરણપોળી કાનો આવી? એ આવી આવી. મારી ઘીમાં તરબોળ પૂરણપોળી આવી ખરી. હાય એ કેહુડા આમ લાંબી તો કે ઓલા કાગડાની કોઈ ડોળાથી તાળી ગયો છે. હા મારી મોંઘી મજૂરી મોંઘી. તું બોલે છે ને મને એમ થાય છે એમ થાય છે કે જાણે મધની સિંહી બોલી. હાય હાય કી તારી ગળાની મીઠાઈ. તારે પણ મોંઘી આ એક વાત કહું તને. હું તને મારો કાગડો દેખાણો. એ ના ના કાગડો નહીં તને તો ધોળેલો ધબડો બગલો કહું કા? ઇલાઈ જેવો છો ને એવો દેખાય. એ મોંઘી ક્યાં હાલી? હવે રે મારી મીઠડી. હું છે આ જીવનની મીઠાશમાં કંકાસની કડવા છારું ફેરવે. તું તો મારી મધુરી છો અને મધુરી થઈને જ રહીએ. આ કરફેટા કાગડી થવાનું કામ તારું નહીં સમજી. એટલે એ કેહુડા તું હું મને કાગડી ભાળા? અરે કાગડી ભાળે તારા દુશ્મન. એક વાત કહું અટાણે. ઈ જોઈ શું રૂપાળું મોઢું દેખાય તમારું. ઇલાઈ ગાલો વિલો થયાવીના હફનો રે ના ભાતા પુગાડ્યો ભાતા. ભૂંડો લાગે ભૂંડો ઓલા ભૂંડ જેવો. એ મોંઘી આ જેમ ફાવે એમ બોલ નહીં. અમે બોલતા નથી એટલે ગમે એમ બોલો છો પાછા. જો બોલવા બેસીસ ને તો તારી હોત તારી 71 પેઢીના કાનમાં ભૂંગળીઓ નાખવી પડશે સમજી. હું એટલે કોણ?
ઓખાના રાજાનો હાળો સમજી